જય માતાજી મિત્રો, ગામ મોકવા રામપુરા વિસ્તાર ત્યાં આવેલો એક અવોડ કૂવો, તેની અંદર આપણું રાષ્ટ્રીય પક્ષી એટલે કે મોર પડી ગયો હતો। ત્યાંના જાગૃત વડીલ મિત્રોએ ફોરેસ્ટ વિભાગને જણાવ્યું તથા દીપોરમ ગ્રુપ મુદજની ટીમને જણાવ્યું। તો અમારે દીપોરમ ગ્રુપ મુદજની ટીમમાંથી વિજયભાઈ પોતે તથા ફોરેસ્ટ વિભાગના ભરતભાઈ અને તેમની ટીમ સાથે જાગૃત વડીલ મિત્રો સાથે મળીને આજે આપણું રાષ્ટ્રીય પક્ષી એટલે કે મોરને બચાવ્યું છે। અને મિત્રો એટલું જ નહીં, રામપુરા વિસ્તારમાં આવેલા પૂજાભાઈ તેઓ પોતે પોતાનો જીવ જોખમમાં મૂકી કૂવાની અંદર ઉતરે છે। ત્યારબાદ આપણું રાષ્ટ્રીય પક્ષી એટલે કે મોરને કોઈ જાતનું નુકસાન ના થાય તે રીતનું તેને જાળીથી બાંધે છે। ત્યારબાદ ફોરેસ્ટ વિભાગની ટીમ, દીપોરમ ગ્રુપ મુદજની ટીમમાંથી વિજયભાઈ તથા જાગૃત વડીલ મિત્રો દ્વારા તેને બહાર ધીરે ધીરે ખેંચવામાં આવે છે। ત્યારબાદ આખરેકાર એ મોરને બહાર કાઢી લેવામાં આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો કૂવાની અંદર આપણા પૂજાભાઈ કઈ રીતે આપણા રાષ્ટ્રીય પક્ષી એટલે કે મોરને બાંધે છે। તો મિત્રો આ ખાલી સેવા નથી હોતી, પરંતુ માનવીની એક માનવતા હોય છે કે કોઈ પણ પક્ષી માટે, પશુ માટે અથવા તો જીવજંતુ માટે પોતાનો જીવ જોખમમાં મૂકી અને બીજાનો જીવ બચાવે છે। તો આ વિડીયોના માધ્યમથી એટલું શીખવા નથી મળતું, પણ ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે જે ખરેખર સેવા કરવા માંગે છે, પરંતુ થોડા સપોર્ટની જરૂર હોય છે। તો ખૂબ ખૂબ આભાર ભરતભાઈ અને તેમની ટીમનો। અને અમારા ટીમમાંથી વિજયભાઈ પોતે પોતાનો ટાઈમ કાઢી અને ત્યાં પહોંચ્યા તથા અહીંયા તમે જોઈ શકો છો પૂજાભાઈ અને તેમના જાગૃત વડીલ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આમના દ્વારા આપણને જાણ થઈ। ત્યારબાદ ફોરેસ્ટ વિભાગની ટીમ દીપોરમ ગ્રુપ મુદજની ટીમમાંથી પહોંચ્યા અને ત્યાં આપણું રાષ્ટ્રીય પક્ષીને બચાવ્યું।